તમે પણ પીપીએફમાં ઇન્વેસ્ટ કરો છો તો ફક્ત એક દિવસની ભૂલ પણ તમને હજારો રૂપિયાનું નુકસાન કરાવી શકે છે. ચાલો સમજીએ કઈ રીતે. પીપીએફ એક સરકારી સ્કીમ છે કે જેમાં તમને ટેક્સ ફ્રી રિટર્ન મળે છે અને એ પણ ગવર્મેન્ટની ગેરંટી સાથે, જે તમારા માટે લોંગ ટર્મ બેસ્ટ ઓપ્શન છે. પણ અહીં એક વાત જાણવી બહુ જરૂરી છે, કારણ કે સરકાર દર મહિને પીપીએફ ઉપર વ્યાજ આપે છે અને આ વ્યાજની ગણતરી 5 તારીખથી લઈને છેલ્લી તારીખ સુધી વચ્ચે જે અમાઉન્ટ થઈ હોય એના ઉપર ગણાય છે. ફોર એક્ઝામ્પલ, તમે જો તમારા પીપીએફ અકાઉન્ટમાં 1.5 લાખ રૂપિયા 5 એપ્રિલ પહેલા જો જમા કર્યા હોય તો તેના ઉપર તમને પૂરેપૂરા આખા વર્ષનું વ્યાજ મળશે. અને જો તમે આ અમાઉન્ટ 6 એપ્રિલે જમા કરાવો છો તો સરકાર તમને એપ્રિલ મહિનાનું વ્યાજ નહીં આપે, જે તમારા હજારો રૂપિયાની નુકસાની બરાબર છે. એટલે યાદ રાખો, ઇન્વેસ્ટમેન્ટની દુનિયામાં ફક્ત તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી, ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું એ પણ જાણવું જરૂરી છે. અને આવી સ્માર્ટ ફાઇનાન્શિયલ ટ્રીક માટે મારા પેજને ફોલો કરો.